તમે અહીંથી ઉભા થાવ, જિલ્લા પંચાયતનો સભ્ય તમારા આંગણે આવે, ગામના પાદરમાં આવે, એને કઈ પહેલા ભાઈ લેટર બતાવી તો જ ગામની અંદર ગર્જનિત કરતો નહીં. દેવા માફીનો પત્ર લખાવો. અહીંયા ખેડૂતોની વ્યથા વેદના, ખેડૂતોએ પણ એનું વર્ણન કર્યું. સમય સ્થિતિ શા માટે આ નિર્માણ થઈ? આ વાત દેવા માફીની લઈને અમે શા માટે નીકળ્યા છે? આના પાયામાં જવું ખૂબ જ જરૂરિયાત છે. અહીંયા રહેતા ખેડૂતો ખેતી સાથે પણ જોડાયેલા છે. અહીંયા રહેતા ખેડૂતો એનો એક પરિવારનો એક ભાગ ધંધામાં પણ જોડાયેલો છે. ત્યારે એક સૂત્ર છે, धरती से क्या नाता है, धरती हमारी माता है. धरती से क्या नाता है, धरती हमारी माता है. જો ધરતીને આપણે પ્રેમ કરતા હોય, જો ખેડૂતના કુખે આપણે જન્મ લીધો હોય અને જન્મ લીધા પછી આપણે સવારે ઉઠીને ભગવાનને પગે લાગી અને જે આપણા પેટની જઠર ઠારવાનું કોઈ કામ કરતું હોય તો અન્નનો દાણો કરે છે. અન્નના દાણાથી આપણું પેટ ભરાય છે, આપણા પરિવારનું ભરણ પોષણ ભરાય છે. નહીં કે ટાટા, એસઆર, અદાણી, રિલાયન્સ કંપનીમાં પાક પેદા થાય છે. આ વાત લઈને એટલા માટે નીકળ્યો છું કે 2016 પછી કોરોનાના ટાઈમ પછી તોકતે વાવાઝોડું આવ્યું હિન્દુસ્તાનની અંદર. ગુજરાતમાં પાક વીમા યોજનાને બંધ કરવાનું કારસ્તાન હું ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હતો. માવઠા થતા હતા ને વારંવાર વખતે અમે રજૂઆત કરતા હતા, અવાજ ઉપાડતા હતા. ત્યારના કૃષિ મંત્રી આરસી ફળદુએ મંચ ઉપર ફ્લોર ઉપર સ્વીકાર્યું કે પ્રાઇવેટ કંપનીઓ કરોડોનું ચીટિંગ કરીને જતી રહે અને પાક વીમો ફરજિયાત હતો એને સરકારે મરજિયાત કર્યો. 25,000 કરોડનું ભોપાળું કર્યું. એ 25,000 કરોડના ભોપાળાને પાક વીમા કંપનીને બચાવવા માટેનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. આ સરકારે એને બચાવી બોન્ડના નામે. એની સરકાર એટલે કે સંસ્થા, સરકારની સંસ્થા એટલે કે ભાજપે બોન્ડના નામે એની સંસ્થામાં પૈસા લીધા. આજે અમે સહાય પેકેજ નહીં, દેવા માફીની વાત એટલા માટે કરીએ કે આ કૂવો ખોદવાનું કામ આ સરકારે કર્યું છે. આ કૂવો ખોદવાનું કામ આ સરકારે એટલા માટે કર્યું કે જો પાક વીમા યોજના ચાલતી હોત તો અમે કોઈ સરકારને કહેત નહીં કે અમારા દેવા માફી કરો, તો અમે લડાઈ હાઈકોર્ટમાં લડતા હોત, અમે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડતા હોત. આ સરકાર સામે ખેડૂત તરીકે અમારે બાયુ ચડાવવાની જરૂરિયાત ન ઊભી થાત. 2024માં આ જિલ્લામાં અતિવૃષ્ટિ આવી. ત્યારના રાઘવજીભાઈ પટેલે 33 જિલ્લામાંથી 21 જિલ્લાને સહાય પેકેજ જાહેરાત કર્યું. આ જિલ્લો આંગળિયા તો એમ બાકાત રાખ્યો. મને બરાબરનું યાદ છે. આ ગઈ દિવાળીની આગલી દિવાળીના ભાઈ બીજના વળતે દિવસે કલેક્ટર ઓફિસની અમે મેં સાવણી માંડી, ધરણા ચાલુ કર્યા. ધરણા આ રીતના તાલુકે કરતો નીકળ્યો અને રાઘવજીભાઈ પટેલે પત્ર વ્યવહારથી ડિક્લેરેશન કર્યું કે નવા પેકેજમાં અમે સમાવેશ અમરેલીનો કરશું. અને એ પેકેજને મેં આવકાર્યું અને એને અભિનંદન પણ આપ્યા કે તમે અમને નવું પેકેજ આપશો. અમે આવકારીએ. કારણ કે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને કઈ મળતું હોય તો અમને હર્ષ થાય, કારણ કે અમે ખેડૂતની આગેવાની કરીએ. પણ એ સહાય પેકેજમાં શું કર્યું? સરકાર નકુશામાં આંગળી આવી ગઈ. પરેશભાઈ, પત્ર વ્યવહાર થયો એટલે અમે એનું બધું લઈ લીધું. અમે અભિનંદનનો પત્ર વ્યવહાર કર્યો. પત્ર વ્યવહારથી શું થાય એનો હું એક આધાર પુરાવા આપું. કહીના ત્યારના દંડક, ઉપદંડક, હાલના મિનિસ્ટર કૌશિકભાઈને પત્ર લખ્યો, રાઘવજીભાઈ પત્ર લખ્યો. એ પત્રની કોપી લીધી. કોપીના આધારે અમે પત્રને વાયરલ કર્યો. અમે આવકાર્યા પછી નકુશામાં આંગળી એ પ્રકારે આવી કે ત્યારે વર્તમાન સરકારના મિનિસ્ટરો મારફત, સરકાર મારફત માગણી ગુજરાત સરકાર મારફત કેન્દ્ર સરકાર પાસે મૂકવાની હોય એ મૂકાણી નહોતી. એ સમયે રાજ્ય સરકારે માગણી કેન્દ્ર સરકાર પાસે અમરેલીની નહોતી મૂકી. તો આપવું કેમ? આપવા માટેની નકુશામાં આંગળી પ્રકારની આવી કે કાનભાઈ આધાર પુરાવા નહોતા, અતિવૃષ્ટિ થઈ, કોઈ સર્વે કરવા ગયું નહોતું એટલે સેટેલાઇટ થી તમારા મગજને ભ્રમિત કર્યા. વાત ઉપર એટલા માટે લઈ જાવ કે આ દેવા માફી માટે હું કામ પહોંચ્યો છું કે ત્યારે તમને ભ્રમિત કર્યા કે પેકેજ આપશું એટલે અમે પકડી રાખ્યું કે લાવો પેકેજ.
હવે નકુસામાં આંગળી આવી તો કીધું અમે પેકેજ આપશું પણ ફક્ત કપાસનું આપશું, સોયાબીનનું નુકસાનનું નહીં આપીએ, સિંગના નુકસાનનું નહીં આપીએ. તો અહીંયા ખેડૂત ખેતી કરતા બેઠેલા લોકોને પૂછવા માંગુ છું કે પાથરા તણાણા હોય, સોયાબીન બગડ્યા હોય તો 3 માસની ખેતી થાય સિંગની, સોયાબીનની, મારી ભૂલ ના પડતી હોય તો પાથરા તણાય કપાસમાં નવા જીંડવા આવે, સોયાબીન કે સિંગમાં નવા જીંડવા આવે ખરા? નવો પાક આવે ખરો? આવે ખરો? અમે એનો વાંધો લીધો તો અહીંના રાજકીય આગેવાનો ડિબેટમાં કે ખેડૂતને આપીએ તો પ્રતાપભાઈને ગમતું નથી. ને સારું ભાઈ, મારો ખારો પાટ કપાહારે જોડાયેલો તો એમાં મામા માસી લોકોને એ લોકોએ પેકેજ આપ્યું. ક્રાકસ ગામને અમે પેકેજ લઈ આવ્યા. શેઠાવદર અમારા ગોવિંદભાઈ ક્યાં ગયા? અહીંયા હતા ને ક્યાં? ગોવિંદભાઈ પેકેજ આવ્યું? ન આવ્યું. હાવર ગામને આવ્યું. હાવર અને ક્રાકસની વચ્ચેની જમીન ક્યાં આવે ગોવિંદભાઈ? જવાબ આપો. અહીંયા શેઠાવદરની વચ્ચે આવે ને. ક્રાકસમાં વરસાદ પડ્યો, હાવરમાં વરસાદ પડ્યો, શેઠાવદરમાં ઓલા કાકા વરસાદ ન પડ્યો. હનાળિયામાં નો આવ્યું, બોરિંગડામાં નો આવ્યું, બોડિયામાં આવ્યું, લોકીમાં નો આવ્યું, ખારા કલ્યાણપુરમાં નો આવ્યું, ટીબડી હાવ બાકી રહી. બધી બાજુથી ટીબડી ડૂબી જવાનું કામ કરે. જ્યારે વરસાદ આવે ટીબડી બેટમાં ફરવાઈ જાય. એ ગામમાં પેકેજ નો આવ્યું. ભાઈને સાંભળી આ મેં દેવા માફીની વાત એટલા માટે કરી કે તમે પેકેજમાં, સર્વેમાં રાજકીય પેકેજ આપો છો, એમાં અમારા ખેડૂત આગેવાન તરીકે અમારો ખુલ્લો વાંધો છે, અમારો ઉઘાડો વાંધો છે, સરકારની આલોચના છે કે તમારા પેકેજમાં અમારે નથી પડવું, તમે દેવા માફી કરો. અને 1 તારીખે મેં પ્રેસ કોન્ફરન્સ કરી એટલે નાના મગજ કાઢેલા ટીવીમાં ગોખેલા લોકો જેને એના બાપને 1 વીઘો જમીન નથી, એ લોકો મારી સામે ટીવીમાં બેસી ગયા પરેશભાઈ. એટલે ટીવીમાં બેઠા એટલે 2 તારીખે મેં વિડીયો વાયરલ કરીને કીધું કે કોઈ ગામમાં સર્વે કરવા ગરવા દેતા નહીં, ગ્રામ સેવકોને આવવા દેતા નહીં, સામૂહિક સર્વે કરજો. આખો દી મને ગાળું દેવાનું કામ કર્યું કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે. હું તમને ભડકાવા આવ્યો છું કે તમને અપાવવા આવ્યો છું? જોરથી બોલો, ભડકાવા આવ્યો છું કે અપાવવા? હવે સર્વે પદ્ધતિમાં આખો દી મજા આવે એવી વાત કરી પરેશભાઈ. સાંજે ખબર પડી સીએમ ને કે હેઠેથી જમીન સરકી જશે. મારા ખેડૂત ગામે ગામ જાગી ગયા. ગ્રામ સેવકોને ગામમાં આવતા બંધ કરી દીધા અને ગામની તલાટીની ઓફિસમાં સરપંચોએ સામૂહિક સર્વેનો ઠરાવ કર્યો. સરકારને ઝૂકવું પડ્યું. લડીશું તો જીતીશું. હું તમને કહેવા આવ્યો છું કે 2-3 દિવસમાં બટકું ફેંકે અને મૂંગું નથી બેસી જવાનું. પરેશભાઈ બધું ગણિત તમને સમજાવ્યું છે. તમારા ગામની અંદર અહીંથી ઉભા જાઓ, સરપંચને કહો લખ લેટર દેવા માફીનો. અહીંથી ઉભા થાવ, લખો તમારા તાલુકા પંચાયતના સભ્યને પકડો અને કે ભાઈ તારા દેવા માફીના પત્રથી અમારું દેવું માફ થતું હોય તો તને વાંધો હું છે, તાલુકાના સભ્ય આવે ને કયો. તમે અહીંથી ઉભા થાવ, જિલ્લા પંચાયતનો સભ્ય તમારા આંગણે આવે, ગામના પાદરમાં આવે, એને કઈ પેલા ભાઈ લેટર બતાવી તો જ ગામની અંદર ગર્જનિત કરતો નહીં. દેવા માફીનો પત્ર લખાવો. તમારા ધારાસભ્યને તમે કયો કે લખ દેવા માફીનો પત્ર.